વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અમે આવી ગયા છીએ કારખાને લઈ ઘરે. આના ચપ્પલ હજી હમણાં જ લઈ દીધા, પાછા તોડીને તે તોય તે તોડી નાખે. બોલો શું એ સબ્જી બહુ તીખું ન બનાવતી હો. પાણી પી લે તો ચપ્પલ ના લેવા ને. બેઠે હું કે ઉપર આજે અગાસી માટે હે સેવડાએ ચપલા તોય પરાણે લેવરાવ્યા. તે ઘણું કે કીધું નથી લેવા. 3 જોડી ચપ્પલ પીડ્યા તોય લેવરા. હાલે ચપ્પલ દેખાડ હવે બધાને કેવા ચપ્પલ છે. ગમે છે તને? જો આ ચપ્પલ એને લીધા. મેં એને કીધું આ નહીં. કેટલા વાળા છે? લેવડાવ્યા કરે. બહુ તોફાની હો. લેવા એટલે લેવા. તે બીજ કઈ વાત જ નહીં. પછી નીચે શું બનાવે છે? હા ઇડલી વડા. જાતો દેખાડ તો કેવી રીતે બનાવે છે અનિલ દાદા. જાતો અનિલ દાદા હું બનાવો મેનુ વડા બનાવું છું બેટા. જો બતાવો તો જોઈ લે ને ભાઈ. જો છે. હા હાલે હું બનાવ્યું. ખાવું છે ને? હા આ જો પપુડું બનાવી દઉં મસ્ત. જો આમાં ગોળ ઘી. વાળું? હા ગોળ વાળું મસ્ત પપુડું. હાલે ખાતો કેવું લાગે? કેવું લાગે છે? આને જો પંપોડું બનાવી દીધું. પેલા નાના હતા ને તારે એમ આવું બહુ ખાતા. હાલે શાકે કેવું લાગે છે? ભાવે? એ તોફાન ન કરતો. તાર ખાવું હોય બીજું લઈ લે. તાર ખાવું છે તો બીજું બનાવી દે. હાલ વહી આવે અહીંયા. ભગવાનને જો આપણે થાળ ધરી દઈએ. આજ બનાવ્યું છે રોટલી, કુબીનું શાક ને સંભાર. તો હાલો નહીં બે આ કેમ પાણી રહ્યું? ક્યાં તેલ છે આમાં? મને તેલ ના લાગતું, પાણી લાગતું. તો જમવા બેઠી ગયા છે. એ મસાલો બહુ ન નાખતો હોય. મસાલો નથી મજા આવતી. જો આ છાશનો મસાલો છે ને આપણને ન ભાવે. આ છાશનો મસાલો આપણે જો આ દૂધ ખાઈ ત્યારે તો દૂધમાં કાંઈ નહીં. ખાલી દૂધને રોટલો હોય તોય મજા આવે. બીજું કાંઈ ન હોય તોય હાલે. અત્યારે એકટાણું છે ને એટલે આને એકટાણું છે એટલે ભેગી ડીશ બનાવી છે કે નાખી બોલી જ નહીં તેવું કરે. શરમાય બોલો. સારું હાલો તો ખાઈ લઈએ. પછી ખાઈને પેપા મળવી. આ શોભા પની આવે કાંક વાતચીત કરીશું. તો આપણે વાળું પાણી કરી લીધા છે કમ્પ્લેટ. એ ધરાઈ ગયા. હવે જઈ હેઠે શોભાભાઈ આવવાના છે તો જોઈએ છે. શોભાભાઈ કારે વાટ જોઈ છે. હાલો હેઠે ભાગી. જો શોભાભાઈ આવી ગયા છે. સોપી રમે છે. હલે સોપી આમ જો અહીંયા જબુ હે કીધું સારું. એ તારે કેટલા દિનનું વેકેશન પીડ્યું? 5. હું 5 2 મહિનાનું વેકેશન પૂછું પડી ગયું છે. શોભાભાઈ આવ્યા બારની ખબર કાઢવા. બા તમને કેમ છે હવે? હે સારું. હું છું માથું બહુ દુખે. કાંઈ વાંધો. દવા લીધી. આ તો સોપી સોપી સોપલી સોપી જો હવે આગળ બે ગઈ છે. વિનોદની રીતે એનું નહીં આવે છે. હા હાલો એનું કોઈ નહીં આવે છે. શોભાભાઈ આવી ગયા છે. હવે એનું કોઈ એની વાટ જોયું ત્યારે. અત્યારે મૂકી દે. ગરમ મને 2 દીધા માથું દુખતું. અરે સોફી આમ જો અહીંયા. એ અહીંયા જો ને અહીંયા. એ સોપલી સોફી પાણી પીધું? રહેશે
ક્યાં પાણી પી આવી હે સોફી પાણી પીધું પાણી પીધું જો નળા પાણી પીને એ આવી ચોપલી હાથી જો આ એનું કોઈ આવી ગયા છે તો વાળું પાણી અહીં કરવાનું છે ને તો તમારે આટલું બધું ઇડલી ને એવું બનાવ્યું છે તમને શું ભાવ છે પટેલ બધું હાલ છે જો પટેલને બધું હાલ છે એટલે વાંધો નહીં પટેલનું કામકાજ સારું વિનોદ નીચે આવ્યા હાલો વિનોદ પટેલ ગયેલા છે હંતીને લેવા તો તમારે આટલો બોલો તમારે પાણી બાટલા નહીં તમને એ આટલું ફોન કર્યો ઠંડા પાણી બાટલા આપણે જો ફ્રીજ છે નહીં એટલે આવડા પાસે પાણી બાટલા ને એવું મગાવવાના છે ફોન કર્યો તો પહોંચી ગયા આવડા પછી શું હવે સરબત વિન્યાના રહેવાના છે આવું તારું રિઝલ્ટ આવ્યું કેટલા દિનનું વેકેશન પડ્યું વેકેશન કેટલા મહિનાનું એ તારે રિઝલ્ટ ખાઓ પીતું કાલે કેટલા ટકા આવશે સારા ટકા આવશે કે નહીં આવે સારા ટકા આવશે એમ કહેતો છે હવે આવે તારે જોયું છે બધા એમ જ કે સારા ટકા આવે હે હા સારું હાલો તો હવે પછી વાળું પાણી કાઢો એટલે વાળું કરી લો પછી જાય અગાશીમાં છે હલો ફ્રેન્ડ જો સાંજ પડી ગઈ છે અને હું કારખાને ઘરે આવી ગયો છું જો સોફી આવી સ્વાગત કરવા જો જો આ અમારી સોફી છે જો સોફી સોફુ હાલે બેટા સોફી હાલે જો જો આ સોફી છે જો હાલો સોફી સોફી જો સોફી એમને હાલો જો હું અત્યારે ઘરે પહોંચી ગયો છું આ ઘર આવી ગયું છે આપણે જો અંદરથી આજ બાને મજા નથી બરોબર તબિયત નથી સારી એટલા માટે દવાખાને હિનાબેન નહીં આવેલા છે તો દવાખાને જાય છે જો આ આગળ છે ને હિનાબેન છે ને પાછળ છે ને શોભા હાલો હવે આપણે આપણું ઘર આવી ગયું છે જો આપણે આપણા ઘરમાં હવે જો હું તમને છોકરા ને બધા રમે છે ને પટેલ ટાટા હેલો કેમ ઊભા છે તમે હવે એમાં એવું છે કે બાને ઘડી તબિયત ખરાબ છે એટલે હા એ તો ખબર છે જઈએ છીએ એટલે શું થાય છે બાને અત્યારે તે જોડે જાય છે માથું દુખતું છે સવારે કહેતા હતા એટલે જઈએ છીએ ખાલી કે વાંધે આવી જઈએ હાલો જો હવે આ આપણું ઘર છે જો આ માતાજીનું મંદિર છે જો આજે જો આ માતાજીનું મંદિર છે જો રાધે કૃષ્ણ કેવા સરસ લાગે છે લાગે ને બાજુમાં લક્ષ્મીજીને આજે શુક્રવાર છે ને એટલે આ બાજુમાં જો આ લક્ષ્મીજીની પૂજા આજે કરી હતી ને એનું હાલો હવે આપણે જો આ દર્શન આવી ગયો છે ક્યાં ગયો હતો તું લાવ્યો આપણા ફ્રેન્ડને ટાટા કહી ગયો હાલો મોહિતભાઈ આવ્યા છે મોહિતભાઈ ક્યાંથી આવ્યો તું ટ્યુશને છે કેટલા વાગ્યે તો તારો ટાઈમ તો 8 વાગ્યાનો છે 8:45 છે તું હારે ગયેલો હતો દર્શનની હારે દર્શનનું નામ ભાઈ ખોટું નામ અગવો છે ને સાચું નામ દર્શન છે એટલે આપણે જો દાદા આવી ગયો છે આ મારા ફાધર છે બપ્પા ટાટા કરો દાદાને દુકાનેથી કરિયાણાની પણ હવે બંધ કરી દીધી છે એ મારા હાળા સંભાળે છે દાદાને થોડીક બીપીનો પ્રોબ્લેમ છે એટલા માટે આ ભાઈ આપણે પ્રતિકભાઈ છે જો તારુના કેમેરામાં આવવા માટે ઊંચા નીચા થાય છે પ્રતિકભાઈ આય તો કરો પછી આ આપણા છે મેહુલભાઈ
મેહુલભાઈ મારથી નાનો છે, આ મારો ભાઈ છે. જો એની બાજુમાં બેઠો ને પ્રતિક એ મેહુલનો છોકરો છે. આ એની બાજુમાં બેઠા ને ભાણીબેન છે બે. આ બેન છે ને આ એ પ્રિયાબેન છે અને આ બેન છે ને એ પ્રીતિબેન છે. જો હવે તમને બીજા બેન બતાવું. જો આ છે ને આ કાવ્યાબેન છે. જો કાવ્યા હાય કરો. કાવ્યા હાય. આ આપણે શ્રેયાનભાઈ, આપણે મેહુલભાઈનો નાનો છોકરો. હાય કરો શ્રેયાનભાઈ, હાય કરો. હા જો શ્રેયાનભાઈ હાય કર્યું. હવે આપણે જોઈશું જો આગળ શું છે, ઘરમાં શું કામ હાલે છે આપણે જોઈ. જો આ જો પાછળ આપણે ડાઇનિંગ ટેબલ છે, પણ ડાઇનિંગ ટેબલનો આપણે યુઝ નથી કરતા, ફાવતું નથી. લેવાઈ ગયું છે, લેવાય નહીં. આપણે મિડલ ક્લાસને આપણે ડાઇનિંગ ટેબલ ન લેવાય. જો પાછળ બજરંગદાસ બાપુનો ફોટો છે. આ આપણું કિચન છે. જો આ મારા વાઈફ છે. જો એ ઘરકામ કરે છે. એને થોડીક શરમ. હાય કરો તો. હા કર્યું હો ભાઈ, નકર શરમાય. ક્યારેક આમ ઝઘડાય હોય એટલે બધું હાલ્યા. જો આપણે ઘરે છે ને જો સાઈડમાં હાડીનું કરીએ છીએ. જો આ અંદર આ બધું હાડીનું છે. જો અહીંયા આ બધામાં આ ઘોડો છે, આપણે અલંગથી લાવ્યા હતા, એમાં ગોઠવી દીધો. આ એક રૂમમાં અંદર આપણે હાડીનું કામ આપણે હાલે છે. એટલે કે સુરતથી હાડી આવે, અહીંયા આપણે વેચવાની. આપણો હોલ છે. જો બધા કેવા બેઠા. જો એ આજે જ છે હો, બાકી એમ એટલા બધા મેમ્બર નથી. આ જો બનેવી છે, દાદા છે, પ્રતિક છે, મેહુલભાઈ છે. મેહુલભાઈ ઉપર રહે છે, હું નીચે રહું છું. આ નીચે આપણે છીએ. પછી પ્રિયાબેન છે, પ્રીતિબેન છે, કાવ્યા છે. એ દર્શન આપણે આ મોબાઈલથી શૂટ કરીએ છીએ. હવે આગળ જતાં આપણે કેમેરાથી શૂટિંગ કરવાનું છે, પણ એના માટે એક સ્ટીક લાવ્યા છીએ આપણે. સ્ટીક આવી કેટલાની આવી સ્ટીક? 350. હા 350. જો આ સ્ટીક છે 350 રૂપિયા. જો આ અમારા ભાણીબેન હાય કરો. વાહ, કોઈ જે કેમેરામાં આવે નહીં હોય. આ પહેલી વાર પાછળ છે આપણા પ્રીતિબેન. એ તે કેમેરામાં આવે ને, કેમેરો ભાળે ને ત્યાં ભાગવાનું. પ્રીતિબેન હાય કરો. એની પાછળ છે જો કાવ્યાબેન, અમારે લોક લાડીલા હો. કાવ્યા હાય કરતો. અરે વાહ. પછી તો આ બનેવી છે. આ પ્રીતિબેન ને કાવ્યાબેન આ બનેવીના ભાણકી છે. જો બનેવી હાય કર્યું. બનેવીનો બહુ શોખ હો કેમેરામાં આવ્યો. જો આજે તમે ગયા હતા કામે? જો આ બનેવી કેટલું કામ કરે. સવારમાં તમે કેટલા વાગે કામે જાઓ? જો સવારે 10 વાગે એ પ્રેસમાં કામે જાઓ ને, સવારે 10 વાગે પ્રેસમાં જાય. 10 વાગ્યાથી તે 4 વાગ્યા સુધી જમવાનું કરે. કઈ જગ્યાએ? પ્રેસમાં ટિફિન લઈને જાય. બપોરે કેટલા વાગે જમવાનું? 1 વાગે જમવાનું. પછી 4 વાગે છૂટા. પછી આવીને શું કરવાનું? ઇસ્ત્રીનું કામ કરે. જો એટલે કે કપડાં પ્રેસ કરે. એ કેટલા વાગ્યા સુધી કામ હાલે? રાત્રે 10 વાગ્યા સુધી કામ હાલે. પછી 10 વાગ્યા પછી આજે સાંભળજો, 10 વાગ્યા પછી શું કરવાનું? 1 કલાક રેસ્ટ લઈ લેવાનો. 10 વાગ્યા 1 કલાક રેસ્ટ કરવાનો, એટલે આરામ કરવાનો. 10 થી 11 પછી 11 થી પાછું બીજી જોબ ચાલુ. બીજી જોબમાં શું કરવાનું? નાઇટમાં જાય છે પ્રેસમાં છાપાનું પેકિંગ કરવા. આપણે જે અખબાર આવે ને, પેપર, ન્યૂઝપેપર, એનું પેકિંગ કરવા જાય છે. કેટલું કામ કરે બોલો. સવારે 10 થી 4 એટલે 1 પાળી. પછી 4 થી 10 વાગ્યા સુધી ઘરે ઇસ્ત્રીનું કામ. પછી 10 થી 11 આરામ. અને 11 થી પછી કેટલા વાગ્યા પાછું સવારે આવવાનું? સવારે પાછું 4 વાગે આવવાનું. 4 થી 10 વાગ્યા સુધી આરામ કરવાનો સવારે. એટલું કામ કરે છે જો આ બધું.
બહુ પૈસા ભેગા કર્યા હો, હમણાં બંગલો લીધો. જો આ મેહુલભાઈ કેમેરો લાવ્યો. કેમેરો બતાવી તો આપણે કેવો લાવ્યો. એ ખાસ નહીં. એટલે આ સ્ટીક આ લીધી છે. આ સ્ટીકથી આપણે હવે કેમેરા આની અંદર આ રીતનો બોલ્ટ આવે એ કેમેરામાં ફિટ થઈ આગળ આપણે ફિટ કરીશું. પછી આપણે શું કહે જો આ મોહિત છે ને અત્યારે જો આ કેમેરો બતાવજો. જો આ સોનીનો આપણે કેમેરો લીધો છે. આ 70,000નો કમ્પ્લીટ થયો. આ લગાડી દેતો એની જો આગળ એ લગાવી દઈશું. હા એક આવડવાનું. એ આ કાઢી લેવો. હા આવડો ખોલું પણ. હા એ ખોલી. એ ઓલામાં પાછું લગાડી દીધું નહીં તો આ ખોવાઈ ગયું. હાલો જો સોફીને આપણે મોહિતભાઈ એક બાર આંટો મરાય અને રોજ દિવસમાં 2 વાર આંટો મરાવવા લઈ જવી પડે. જો અત્યારે આંટો મરાય એટલે બારી શું પોટી જે કરવાનું હોય એ કરી લે. જો બહાર જઈને આવે ને એટલે આરામ કરી લે. જો કેવી જીપ કાઢીને બેસી જો. થઈ ગયું બીજું સાથે થોડું કરાવું. ખબર લાવ બીજો એક બંધ છે. અહીંથી ઊભું રહી જાય. હા, ઓલા બધા વાળો કરવા જો બેઠી જાય. આજ તો મહેમાનનો ઢગલો છે. જો કેટલા જણા છે. 15-20 જણા ખાલી એક જ ફેમિલી છે. આ ભાણિયા ભાણેજ્યું છે. પપ્પા ને એ બધા છે. અહીંયા જો બા બેઠા છે દવા લઈને. એ બા દવા લઈને આવ્યા. શું કીધું? દવા દીધી. ક્યાં દુખે માથું ગરમીનું દુખે છે એટલે ટેન્શન લેવા રહેવું કાંઈ છે નહીં. એટલે ટેન્શન લેવાનું નથી. ગરમી છે અત્યારે બહુ તડકો પડે છે ભાવનગરમાં એટલે બધાને એ તકલીફ છે. સારું હાલો તો અગાસી માથે ભાગી ઘડીક રહી. બધા જો અગાસી માથે મસ્ત બધા આવી જાય છે. ખુલ્લું વાતાવરણ જો બહારનો નજારો. હા એ કાંઈ ઘટે જ નહીં હો. બધા આખું ફેમિલી અહીં આવી ગયું છે. જો આ ભરજાન બાયું બેનું હવે અહીંયા બેઠું ભાણેજ્યું જમાઈ એ કાંઈ ઘટે જ નહીં. જોઈ લો અહીંયા જો આ અડધા વ્લોગની તૈયારી કરે છો જો કેમેરામાં. અનિલભાઈ કેમેરામાં ઉતારે છે. હું ફોનમાં ઉતારું છું. એ જ કમ્પ્લીટ થઈને બેસું અત્યારે તો જોઈએ વિડીયામાં આવડા હું કરે છે બધા. જો ને બધા હુતા. એ પતુડા લાઈટ બંધ શું કરે છે ઢબ? આ માઇક કરતા શીખી જતો માઇક તો સેટિંગમાં જાય એટલે થઈ જાય. સારું હાલો તો હવે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીએ બીજા વિડીયોમાં. બીજી બેટરી